હાથીખાનામાં આવેલ મસાલાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। વડોદરા શહેરના હાથીખાના માર્કેટમાં આવેલી મસાલાની એક દુકાનમાં સોમવારે મોડી રાત્રે આગ ફાટી નીકળતા ફાયર વિભાગના કર્મચારીઓએ આગ ઓલવવાની કાર્યવાહી હાથ ધરી હતી। આગ ઓલવીને કુલિંગ કરવાની પ્રોસેસ હાથ ધરવામાં આવી હતી। જ્યારે આગ લાગવાની જાણ થતાં જ વેપારીઓ હાથીખાના ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા। હાથીખાનામાં આવેલી રાજા મસાલા ભંડાર દુકાનમાં રહેલા મરચાં સહિતના મસાલા સળગતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અન્ય વેપારીઓની આંખમાં બળતરા થઈ હતી। ત્યારે દુકાનમાં જઈને આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઓક્સિજન માસ્ક પહેરવા પડ્યા હતા। વડોદરા ફાયર વિભાગના જણાવ્યા અનુસાર રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં આગ લાગી હોવાનો મેસેજ રાતના 10:25 મળ્યો હતો। સ્થળ ઉપર પહોંચતા મસાલાની દુકાનમાંથી ધુમાડો બહાર નીકળી રહ્યો હતો। મસાલાની દુકાનની ઉપરના માળે પણ આગ ફેલાઈ હતી। આગ ઓલવ્યા બાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ ઓલવવાની પ્રક્રિયામાં 2 ટેન્કરો હાથીખાનામાં મોકલવામાં આવી હતી। જ્યારે આગ કેવી રીતે લાગી છે તે તપાસનો વિષય છે। હાથીખાના માર્કેટમાં દુકાન આવેલી છે I13 કરીને રાજા મસાલા ભંડાર। અમારે 10:15 થી 10:30ની વચ્ચે કોલ આવ્યો હતો કે તમારી દુકાનમાં આગ લાગેલી છે। તો અમે તાત્કાલિક દોડે આવ્યા હતા। તે ખોલીને જોયું તો બધું આગ દેખાતી હતી અને ફાયર બ્રિગેડને તત્કાલ ફોન કરેલો હતો એડવાન્સમાં। તો ફાયર બ્રિગેડ આવી છે અને બધું કામ કર્યું છે। તો માલનું બહુ બધું નુકસાન થયું છે। તે છતાં બધાએ જોઈ લીધું છે કે શું થયું છે। તો આમાં શોર્ટ સર્કિટનું બતાવી રહ્યા છે બધા અને ખૂબ જ દુકાનમાં નુકસાન થયું છે અને ટોટલ લોસ થઈ ગઈ છે। આશરે 30 લાખ રૂપિયાનો માલ સામાન છે અને 5 લાખ રૂપિયાનું ફર્નિચર છે।